ધોરણ 10 મોડ્યુલ 1 સવાલ જવાબ. સવાલ 1. કોઈપણ 3 સિલાઈના નામ આપો અને તેનો ઉપયોગ અને આકૃતિ આપો. સાદી સિલાઈ. આ સૌથી મૂળભૂત સિલાઈ છે. કાપડ 2 કે તેથી વધુ સ્તરો પર લગાવવામાં આવે છે. તે ફેબ્રિક અને બેકટેકથી વધુ સ્તરો સ્ટિચિંગ લાઇનથી તેને વિવિધ સ્નેસિંગ ઉપયોગ કરી પૂર્ણ બનાવે છે. આકૃતિ જુઓ મિત્રો. બાઉન્ડ સિલાઈ. બાઉન્ડ સીમની મૂળભૂત રીતે સિલાઈ ફિનિશિંગ એક પ્રકાર છે. સિલાઈ તેના પર બાઇન્ડિંગ બીજી પત્તી લગાવીને કાચી ધારને મજબૂત બનાવે છે. ભારે કાપડના કિસ્સામાં વધારાનો ગાંઠ ટાળવા માટે લાગુ કરાય છે. પટ્ટી ખૂબ જ પાતળા કાપડની હોય છે. મિત્રો આકૃતિ જોઈ છે. ખંભાની સિલાઈ માટે વપરાતી બાઉન્ડ સિલાઈ છે. મિત્રો આ લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય છે, તો તમારે આકૃતિ દોરી કરવી. લેપર સીમ. આ સિલાઈનો ઉપયોગ ભારેપણું ઉતારવા માટે ઇન્ટરફેસિંગના ભાગોને જોડવા માટે થાય છે. લેપર સિલાઈ બનાવવા માટે જો મિત્રો આ લેપર સિલાઈની આકૃતિ છે, એને તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો અને આકૃતિ દોરી શકો છો. લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે, તો તમે આ આકૃતિને વ્યવસ્થિત રીતે જોવ અને તમે કરો છો.